નવચેતના આઈડિયા વિડીયો જન્મથી 3 વર્ષના બાળકોના માતાઓ માટે। દરેક લીડર માતાને પ્યાર ભર્યો નમસ્કાર। કેમ છો તમે બધા? ગયા અઠવાડિયે આઈડિયા વિડીયોમાં આપેલ જાણકારી તમે સમજ્યા હશો તથા બતાવેલ રમતો બાળકોને કરાવી હશે। ચાલો તમારા મજેદાર અનુભવો અહીં સૌને જણાવીએ। તમારા અનુભવ જણાવો ત્યાં સુધી વિડીયોને અહીં રોકો। ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ, જેનું નામ છે મળીને કંઈક કરીએ। આ અઠવાડિયાની મજેદાર રમત નદી કિનારો। દરેક માતા ગોળમાં ઊભા રહે, વચ્ચે ગોળ દોરો, ગોળની અંદર નદી અને બહાર કિનારો છે તે યાદ રાખો। કોઈ એક માતા નદી કિનારો શબ્દ ક્યારેક ઝડપી કે ધીમે બોલે, બાકીના માતા શબ્દ સાંભળીને ગોળની અંદર બહાર કૂદે। જે માતા છેલ્લે સુધી હશે તે જીતી જશે। જરૂર જણાય ત્યાં માતાઓની મદદ કરો। ચાલો રમત શરૂ કરીએ। તમારા અનુભવ જણાવો ત્યાં સુધી વિડીયોને અહીં રોકો। ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ, જેનું નામ છે કંઈક નવું શીખીએ। આપણા શરીરને બાળપણથી વૃદ્ધાવસ્થા સુધી પૂરતી માત્રામાં આયોડિનની જરૂર હોય છે। આયોડિનયુક્ત મીઠું આપણા શરીરની જરૂરિયાત પૂરી કરે છે। જો આપણને આયોડિન ન મળે તો શું થઈ શકે છે? ચાલો આ વિડીયો દ્વારા સમજીએ। આયોડિનની ઉણપના કારણે ઘણી સમસ્યાઓ થઈ શકે છે, જેમ કે નવજાત શિશુની વૃદ્ધિ અને વિકાસ રૂંધાઈ શકે છે, ગોઈટર, માનસિક વિકૃતિ, બહેરાશ, મૂંગાપણું, યોગ્ય રીતે ઊભા રહેવામાં કે ચાલવામાં તકલીફ અને શારીરિક વિકાસમાં અવરોધ વગેરે। સગર્ભા સ્ત્રીના શરીરમાં આયોડિનની ઉણપના કારણે જન્મેલા બાળક શારીરિક રીતે વિકૃત અથવા ઠીંગણા હોઈ શકે છે। આ બધું આયોડિનની સામાન્ય ઉણપના કારણે થઈ શકે છે। ગોઈટર તેમાં વધુ ખતરનાક છે। આ જાણકારી સમજીએ ત્યાં સુધી વિડીયોને અહીં રોકો। આ જાણકારીનો ફાયદો તમને કેવી રીતે થઈ શકે છે? દરેક માતા વારાફરતી જણાવે। ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ, જેનું નામ છે ઘરે જઈને બાળકોને કરાવો। બતાવેલ ઘટનાઓમાં બાળક તેની લાગણીઓ કેવી રીતે દર્શાવે છે તે બતાવવામાં આવ્યું છે। આ ઉંમરે બાળક પરિચિત ચહેરાઓ જોઈને હસવા લાગે છે અને જ્યારે પરિચિત લોકો તેની સાથે વાતચીત કરે છે ત્યારે બાળકના ચહેરા પર ખુશીના ભાવ વધી જાય છે। આ ઉંમરે જ્યારે બાળકની ઈચ્છા પ્રમાણે ના થાય ત્યારે રડવા લાગે છે તેમજ અજાણ્યાઓને જોઈને શરમાય છે અથવા ગભરાય છે। આ ઉંમરે બાળક કેટલીક બાબતોમાં ડર બતાવે છે, જેમ કે અંધારું। આ ઉંમરે બાળક મિત્રો અને પરિવારના સભ્યો પ્રત્યે સ્નેહ અથવા પ્રેમ બતાવવાનું શરૂ કરે છે। બાળકની ઉંમર પ્રમાણેની રમતને સમજો ત્યાં સુધી વિડીયોને અહીં રોકો। આશા છે તમે તમારા બાળકના ઉંમર પ્રમાણે કઈ રમત રમવાની છે તે સમજી ગયા હશો। આવતા અઠવાડિયાની મીટિંગ થાય ત્યાં સુધી તમારા બાળક સાથે દરરોજ થોડો સમય કાઢીને જરૂરથી રમો। આજની પ્રવૃત્તિઓ અહીં પૂરી થાય છે। આવી જ વધુ માહિતી અને પ્રવૃત્તિઓ સાથે આવતા અઠવાડિયે ફરી મળીશું। ત્યાં સુધી તમારું અને તમારા બાળકોનું ધ્યાન રાખજો। હસતા રમતા રહો। ધન્યવાદ।